હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી BDS એટલે કે ડેન્ટલની સરકારી અને પ્રાઇવેટ કોલેજનું આજે આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે રીનીટના પરિણામ બાદ અહીંયા તમને જે ડેન્ટલની સરકારી અને પ્રાઇવેટ કોલેજમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. એટલે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ અને પેજને ખાસ ફોલો કરી લેજો. તો ચાલો આપણે આગળ વધીએ અને આજના વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે જે BDS એટલે કે ડેન્ટલની જે સરકારી કોલેજ છે એનું આપણે અહીંયા કટ ઓફ જોવાના છીએ. તો અહીંયા તમને બે પ્રકારના કટ ઓફ દેખાય છે. એક અહીંયા રેડ પેનથી લખેલું છે અને એક અહીંયા બ્લુ પેનથી લખેલું છે. તો અને જેની ઉપર લખેલું છે તો આ જે AIR છે એ ઓલ ઇન્ડિયા રેન્ક છે, આ GR છે એ ગુજરાત રેન્ક છે. જ્યારે આપણું આ ફોર્મ ફિલઅપ પૂર્ણ થશે પછી આપણું મેરિટ આવશે એટલે આપણને અહીંયા ગુજરાત રેન્ક જાણવા મળશે. જે ઓપન કેટેગરીનું મેરિટ છે એ જ આપણું અહીંયા ગુજરાત રેન્ક છે. અને અહીંયા માર્ક્સ લખેલા છે કે 2025માં કેટલા માર્ક્સ પર અટક્યું હતું. જેમ કે ઓપન કેટેગરી દરેક કેટેગરીની અહીંયા 2025ની માહિતી આપેલી છે કે છેલ્લા વિદ્યાર્થીને જે BDSની બે ડેન્ટલ કોલેજ છે એમાં સૌથી ઓછામાં ઓછું કેટલા માર્ક્સનું એડમિશન મળ્યું હતું બંને કોલેજમાંથી. તો આપણે વાત કરીએ તો અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા પરીક્ષા પછી બનાવેલું કટ ઓફ છે અને પરિણામ પહેલાં બનાવેલું કટ ઓફ છે, એટલે આપણે એ અંદાજિત કટ ઓફ છે. અને હવે અહીંયા જે બ્લુ પેનથી લખેલું છે એ પરિણામ બાદ ઓલ ઇન્ડિયા રેન્કના આધારે 90% પણ આઈડિયા આવી ગયો છે કે આની આસપાસ કટ ઓફ રહેશે. પ્લસ ઓર માઇનસ 5-10 રહી શકે છે, પણ આની આસપાસ હવે આપણને આઈડિયા આવી ગયો છે. ગુજરાત રેન્ક આવશે ત્યારે આપણે 95% કરતાં વધારે આઈડિયા આવી જશે કે આનું કટ ઓફ શું રહી શકે છે. તો અહીંયા હજુ આપણે ત્રીજું કટ ઓફ લખીશું, પણ તમે રેન્જ જોઈ શકો છો કે જે આપણે જે પરીક્ષા પછી કટ ઓફ બનાવ્યું હતું અને જે પરિણામ પછીનું કટ ઓફ છે એની અંદર જ છે, એટલે કે રેન્જની અંદર છે. પહેલાં આપણે 20 માર્ક્સની રેન્જ આપી હતી, અહીંયા આપણે 10 માર્ક્સની રેન્જ આપી છે. અને આપણે જે મેરિટ આવશે પછી અહીંયા આપણે 5 માર્ક્સની રેન્જ આપીશું કે આની આસપાસ અહીંયા કટ ઓફ રહેવાની સંભાવના છે. તો ચાલો આપણે કટ ઓફ જોઈએ કે તમને BDSમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ઓપન કેટેગરીમાં તમારે સરકારી કોલેજમાં એડમિશન લેવું હોય તો 465થી લઈ અને 475 માર્ક્સ પછી તમને એડમિશન મળી શકે છે. એટલે કે જેને 475 કરતાં વધારે માર્ક્સ હોય એના 100% ચાન્સ છે કે એમને BDSમાં સરકારી કોલેજમાં એડમિશન મળી જશે. બે કોલેજ છે, એક અમદાવાદમાં છે અને એક જામનગરમાં છે. પછી આપણે જોઈએ જેના 465થી 475 વચ્ચે હોય એના 50% ચાન્સ છે અને 465 અથવા સાયન્સ કરતાં ઓછા એમના સાવ ઓછા ચાન્સ છે. 50 નીચે હોય એના તો કોઈ પણ પ્રકારના ચાન્સ નથી, સાવ 0 ચાન્સ છે. પછી આપણે EWSમાં જોઈએ તો 450થી 460 માર્ક્સ દરેક કેટેગરીમાં આપણે જોઈએ. OBCમાં અહીંયા 450થી 460 માર્ક્સ, SCમાં અહીંયા 395થી 405 માર્ક્સ અને STમાં અહીંયા 250થી 260 માર્ક્સ પર BDSમાં ડેન્ટલમાં ગુજરાતમાં સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે. ચલો હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં અહીંયા તમે જો હજુ સુધી અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપીએ છીએ, તો ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવાનું છે. જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279, તો ખાસ તમારે આને ફોલો કરી લેવાનું છે. ચલો આપણે આગળ વધીએ. એની પહેલાં તમે જો NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેઇડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે જો તમારા જોડે NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થી ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે MBBS, BDS ડેન્ટલ, BMS આયુર્વેદિક અને BHMS હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું જાણકારી મળશે. જેમાં તમારું સ્ટાર્ટિંગમાં પિન પરચેસ હોય, ફોર્મ ફિલઅપ હોય કે ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય.
કેમ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નીચે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આપણે આગળ જોઈએ એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે આગળ વધીએ અને BDS ડેન્ટલમાં આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈએ. તો અહીંયા લખેલું છે પ્રાઇવેટ BDS એટલે ડેન્ટલ કોલેજનું અહીંયા આપણે કટ ઓફ. તો તમને ખબર જ છે કે જે રેડ પેનથી કટ ઓફ લખેલું છે એ અહીંયા પરીક્ષા પછી બનાવેલું કટ ઓફ છે, અને જે બ્લુ પેનથી લખેલું કટ ઓફ છે એ આ પરિણામ બાદ બનાવેલું કટ ઓફ છે. અને જે એની ઉપર માર્ક્સ લખેલા છે એ 2025ના માર્ક્સ છે કે આટલા માર્ક્સ પર છેલ્લામાં છેલ્લી કોલેજમાં અહીં એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે જે છે ઓપન કેટેગરીમાં 365થી લઈ અને 375 માર્ક્સ પર પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં BDSમાં એડમિશન મળી શકે છે. એટલે કે જેના 350 માર્ક્સ હોય એને અહીંયા ઓપન કેટેગરીમાં પ્રાઇવેટમાં સરકારી કોટામાં કોઈપણ પ્રકારના એડમિશન મળવાના ચાન્સ નથી. મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે પણ ગવર્મેન્ટ કોટામાં નહીં. પછી આપણે જોઈએ તો કે EWSમાં 335થી 345 રહી શકે છે. પછી OBCમાં 230થી 240, SCમાં 255થી 265, STમાં જેના અહીંયા 177, એટલે કે જે પણ વિદ્યાર્થી ST કેટેગરીમાં ક્વોલિફાઈંગ થયો છે એમને દરેક વિદ્યાર્થીને અહીંયા BDSમાં એડમિશન મળવાનો ચાન્સ છે કે 177 અથવા એના કરતાં વધારે માર્ક્સ તો તમને 100% એડમિશન મળી જશે પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં. પછી આપણે જોઈએ અહીંયા તો કે મેનેજમેન્ટ કોટામાં 250થી 260 માર્ક્સ, એટલે કે ઓપન EWSનો વિદ્યાર્થી હોય અને એના 250 કરતાં ઓછા માર્ક્સ હોય તો એને BDSમાં એડમિશન મળવાના ચાન્સ નથી. આમ તો 213 નીચે તો નથી, કેમ ક્વોલિફાઈંગ માર્ક્સ 213 છે, પણ 250 નીચે પણ નથી BDSમાં એડમિશન મળવાના ચાન્સ, મેનેજમેન્ટ કોટામાં પણ નથી. તો ખ્યાલ આવી ગયો. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.